કલ્પના ઠાકોર રસોડામાં તમારું સ્વાગત છે। હું છું કલ્પના અને આજે હું બનાવવાની છું સાબુદાણા બટેટાની ખીચડી। મેં અહીં 3 બટેટા લીધા છે, જેને બાફીને અને સરસ રીતે એના કટ કરેલા છે, અને સાબુદાણા લીધા છે 250 જેટલા। હવે આપણે ખીચડી બનાવવાનું ચાલુ કરીએ। ગેસ ઓન કરીએ। ગેસ ઓન થાય પછી આપણે તેમાં તેલ ઉમેરીશું। અહીં મેં 4 પાવરા જેટલું તેલ લીધું છે। તેલ આપણું ગરમ થાય એટલે આપણે તેમાં લીમડો ઉમેરીશું। પછી તેમાં જીરું ઉમેરીશું। મરચાંની કટકી ઉમેરીશું। આદુનો કટકો મેં છીણી લીધો છે, તે ઉમેરીશું। પછી આપણે તેમાં બાફેલા બટેટાના જે કટકા કર્યા હતા તે ઉમેરીશું। બધું મિક્સ સારી રીતે કરીશું। હવે બધા મસાલા કરીશું। હળદર પાવડર ઉમેરીશું 2 ચમચી જેટલું। ધાણા જીરું પાવડર ઉમેરીશું 2 ચમચી જેટલું। મરચું પાવડર ઉમેરીશું, તે તમારી તીખાશ પ્રમાણે તમે લઈ શકો છો। ખાંડ ઉમેરીશું। મીઠું સ્વાદ અનુસાર ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરીશું। બધું સારી રીતે આપણું મિક્સ થઈ જાય પછી આપણે તેમાં આપણા પલાળેલા સાબુદાણા ઉમેરીશું। સાબુદાણાને પણ સારી રીતે મિક્સ કરીશું। સાબુદાણાને સારી રીતે મિક્સ થઈ ગયા પછી આપણે તેમાં લીંબુનો રસ ઉમેરીશું અને એને પણ સારી રીતે મિક્સ કરીશું। તૈયાર થઈ ગઈ છે આપણી સાબુદાણા બટેટાની ખીચડી, જે તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો। આવી જ રેસીપી જોવા માટે મારી ચેનલ લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।